ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે લોકો જવાના છીએ ઇંગોલ સ્ટાર્ટે, જ્યાં શું કહેવાય આમ ચોકલેટનું નાનું એવું વિલેજ છે. તો ત્યાં આપણે જવાના છીએ અને અત્યારે બસ હું રેડી થઈ ગઈ છું. મારી ફ્રેન્ડ ઉપર છત્રી લેવા ગઈ છે, કેમ કે અત્યારે નીચે આવ્યા ને તો અમને એવું લાગ્યું કે વરસાદ જેવું ભાઈ છે વેધર, અને સવારે વરસાદ હતો. અત્યારે તો બપોરના કેટલા ખબર 1 સમથિંગ વાગ્યા છે. તો હવે જાય છે અમે ફટાફટથી, ટ્રામ પકડી લઈએ. સ્ટેશન જોવાઈ ગયું છે અને નજારો તો બહુ મસ્તીનો છે આજે, તો મજા આવશે ફરવાની પણ. તો ચાલો હવે ત્યાં વિલેજમાં જઈએ અને મળીએ, શું નવું છે શું નહીં એ જાણી લઈએ. અને બાય ધ વે ગાઈઝ, મારી રીલ્સ બધી જે હોય છે, શોર્ટ્સ હોય છે, એ બધી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અપલોડ થતી હોય છે. તો અહીંયા ઇન્સ્ટાગ્રામનું આઈડી છે, તો ફટાફટથી ત્યાં જઈને ફોલો કરી લેજો. તો લેટ્સ ગો. અને યસ, આજે મેં પર્સ ઓલું નહોતું મેં નવું લીધું. સો ધીસ ઇઝ માય પર્સ. કમેન્ટ ડાઉન બિલો કેવું લાગ્યું એમ. તો ચાલો હવે આવે એટલે આપણે ફટાફટથી નીકળી જ જઈએ. તો લેટ્સ ગો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ. બહુ વરસાદમાં આમ જુઓ, ઇંગોલ સ્ટાર્ટ વિલેજમાં જુઓ તો ગાડીઓ જાય છે, વરસાદ આવે છે હળવું હળવું. અને હવે અમે આગળ વધશું નહીં, જવું છે ને આગળ, હાલો હાલો. તો જો ગાઈઝ, એક બાજુ છે ને તડકો છે અને આમ તો છાંટા આવે જ છે, તમે જોઈ જ શકો છો. અને આપણે જવાનું છે ઇંગોલ સ્ટાર્ટમાં. તો ગાઈઝ, આપણે લોકો એન્ટર થઈ ગયા છીએ. આજ છે એન્ટ્રી ગેટ અને અહીંયા જવાનું છે. જો અહીં ફોટોઝ ચાલી રહ્યા છે અને આપણે આગળ જવાનું છે. અને આ મોસ્ટલી અહીંયા આપણે શું કહેવાય જોવાનું છે બધું નહીં. અહીંયા છે ને બધી બ્રાન્ડનું બધું મળશે. એમાં જો આપણે ડિસ્કાઉન્ટ મળશે ને તો આપણે કંઈક શોપિંગ કરશું. બાકી શોપિંગનો બહુ વિચાર નથી. બાકી નજારો મસ્તીનો છે. જો બાકી ફોટા પાડશો નહીં એટલે. તો ગાઈઝ, અહીંયા છે એગ્નર છે, એંગર નથી. ઘડીક તો પહેલાં જોયું ને એંગર દેખાણું. પછી અહીંયા છે બીજું ક્યાં ગયું, મજે લેતે જાઓ और શોપિંગ કરતે જાઓ. તો એવો નજારો છે અહીંયા. આમ જો આ બેન અહીંયા રેનકોટ પહેરીને ઊભા છે, કેમ કે એને ખબર વરસાદ આવે છે. અહીંયા બધું આમ ડેકોરેશન સારું કર્યું. જો શોપિંગ કરતા કરતા થાકી જાઉં તો બે જવાનું. બાકી જોઈ લો આગળ નજારા, નજારા ઇધર અહીંયા બોસ છે, બોસ સારું છે. ફોટા પાડતા જ આવી થોડા આપણે. તો જો ગાઈઝ, અહીંયા ફોન ચાર્જિંગ કરવાનું છે. રેડ કલરનો બોક્સ છે. ઘડીક તો પહેલાં મને એવું લાગ્યું આપણે ઓલા જૂના જમાના ટેલિફોન નંબર એ ટાઈપનું છે એમ, પણ આમ છે આ ગામડા ટાઈપનું બનાવ્યું છે લોકોએ સ્પેશિયલી. અહીંયા ફોન તમારે કરવાનું રાઉન્ડમાં, અને બધી શોપ, બધી બ્રાન્ડની જ શોપ એમ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે જે રીતે તમે જોયું કે અમે બધી જોઈ અહીંયા સ્ટ્રીટ વીટ ફર્યા, એન્જોય કર્યું. અને હવે એક અમે ચોકલેટની ગોતીએ છીએ, ચોકલેટની, કેમ કે ચોકલેટ લેવા માટે અહીંયા આવ્યા હતા, ચોકલેટની શોપ ગોતીએ છીએ. મેં એવું સાંભળ્યું આ લોકો પાસે કે ચોકલેટની વેરાયટી વધારે છે અને બીજી બધી બ્રાન્ડની વેરાયટી જાજી છે ચોકલેટ કરતાં. તો બસ એ બધું જોયું, ઘણું ખરું જોયું. ઘણી અમુક ઓફરમાં હતા, અમુક નહોતા, એવું હતું. બીજું અંદર તો શું કહેવાય, કેમેરો અલાઉડ ન હોય, મીન્સ કે તમે શૂટ ન કરી શકો, એનું એ લોકોનું પોતાનું કલેક્શન હોય એટલા માટે. તો એવું હતું. તો ચાલો હવે શોપ આ લોકો આગળ ગયા છે બધા ગોતવા. તો હવે મેં કીધું સનલાઇટ પહેલાં આવે છે તો બ્લોગ લઈ લો, પછી આમ ઊંધું કેમેરો રાખું તો દેખાય નહીં હાલ ખોટ. ચાલો હવે ચોકલેટ શોપમાં જઈએ ને એ જો તમને દેખાડવા મળે તો દેખાડું. તો લેટ્સ ગો. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you know. તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે શું કહેવાય ઓલો પ્લાન બન્યો નથી ચોકલેટ વાળો. બસ જો બસ આવી ગઈ છે એટલે બધા ફ્રેન્ડ્સ કોલ કરે. મેં કીધું અહીંયા છે ને ચોકલેટની શોપ છે ને તો જાઓ અંદર, પણ ત્યાં હવે અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે મેં લીધું નહીં. અને હું જઈએ જ છીએ ફટાફટ. અત્યારે બાય ધ વે હું છે ને 16 પ્રોમાં શૂટ કરું છું, મારી ફ્રેન્ડનો ફોન છે એમાં. તો તમે લોકો કહેજો મને ક્વોલિટી કેવી લાગે છે. એમ તો આપણે થોડોક પપ્પાને ખર્ચો કરાવશું. ના ખર્ચો નહીં કરાવું, નકર બધા કમેન્ટ કરશે ઊંધી. તો જોઈ લો મિત્રો, અહીંયા આપણી ખારી સરસ મજાની રેડી થઈ ગઈ છે, જીરાવાળી. અને અહીંયા છે આપણું બગેટ, અને એની આરે આપણે એન્જોય કરશું ઓરેગાનો ને કેચઅપ. અને અહીંયા આવી ગયું છે આપણું સરસ મજાનું ચા દૂધ. તો જો ગાઈઝ, નાસ્તા પછીની આપણું ડેઝર્ટ આવી ગયું છે, જે છે ચોકલેટ ચીઝ કેક નથી, ચોકલેટ પેસ્ટ્રી ચીઝ કેક. હા, ચોકલેટ ચીઝ કેક છે. તો ચાલો ફટાફટ ત્યાંની બાઇટ લઈએ અને તમને ટેસ્ટ કરીને બતાવું કેવી છે એમ. અરે
તો જો ગાઈઝ થોડીક હાર્ડ હતી પણ હવે ચાલી જશે. લેટ્સ ટેસ્ટ ઇટ. મસ્ત છે. સો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો આવી ગયા છીએ ડોકુ સેન્ટ્રમે, જે આવેલું છે ન્યુરેમબર્ગમાં. અને હવે જો આપણે બોટિંગ કરવાની છે. પાછળ મારી જોઈ લો તમે, અહીંયા છે બતક છે, બગલા છે. હવે એમાં વિચાર છે કે યલો કલરની દેખાય ને મારી પાછળ, જો એમાં જવાનો વિચાર છે. અને એમાં થોડોક એવો લોચો થયો છે, અમે કોઈન લાવવાનું ભૂલી ગયા છીએ. તમે જોઈએ, વાત કરીએ આ ભાઈ યાર હું કહી છે. મારી પાછળ અહીંયા ડોકુ સેન્ટ્રમ છે ને, એ આના માટે ખાસ તો જાણીતું છે, જોઈ લ્યો. તો જો ગાઈઝ, આ બોર્ડ છે ને એ સ્પેશિયલ નાના છોકરાઓ માટે છે. મીન્સ કે જેને આપણે જેવા માટે છે, જેને કંઈ ખબર ન હોય ને, એને બધા અહીંયા ઇન્ફોર્મેશન બધી આપી છે, તો નાના છોકરા બધા લઈ શકે એમ. તો જો ફ્રેન્ડ્સ, જેવી રીતે મેં તમને કીધું હતું, અમારા પાસે કોઈન નથી ને, તો અમને નહીં જવા દે એમ. તો અમે કોઈન એકચ્યુઅલી ભૂલી ગયા. અમે 20 યુરોની નોટ તો હતી મારા ફોનના કવરમાં, પણ કોઈન નહોતો. અમે થતા હતા 22 યુરો, પણ એટલે એવું થયું. પણ કાંઈ નહીં, હવે ઠીક. અમને પગેથી બોટ ચલાવવાની હતી, સારું કર્યું. જો કે હું તો એમ ના જ પાડતી હતા બધાને કે ન જાઉં, પગ કેટલા આંકા પડે, કેટલું મોટું છે આ. મેળ આવી ગયો. તો કે જાતો મજા આવત ને, કન્ટેન્ટ પી થાત મે બી. તો એવું છે. અને અહીંયા કેવું થાય ખબર યાર ગાઈઝ, મને જેને ખબર નથી પડતી. નખરા પ્લેનના અવાજ સંભળાય, પણ પ્લેન દેખાતું નથી. હાડું માંડ કોક દી ક્યારેક દેખાય તો બહુ ઊંચું હોય, તો એવું થાય છે. મેં કીધું અવાજ હાડા આવ્યા રાખે, પ્લેન દેખાતું કેમ નથી? બટ ઇટ્સ ફાઇન. વોટ કેન આઈ ડુ ફોર ધેટ? નથિંગ. જો અહીંયા જો, અહીંયા હાથેથી જે લોકો બોટ ચલાવે છે ને, એમનું પૂછ્યું અમે કે અહીંયા આ રેન્ટ પર મળે છે એમ. તો એ લોકો કહે આવું. તો એ લોકો કહે કે શું કહેવાય, આ બધી પ્રાઇવેટ છે. તો પ્રાઇવેટ તો કંઈ મળે નહીં, આપણે પ્રાઇવેટ લઈ નહીં આવતા છે. આમ જો લોક કેવા કાવે છે, જો તો કેવી મજા આવે. વાવ, મેરે કો ભી જાને કા થા. ઠીક, હવે ક્યારેક અમે છે ને પાછા આવશું. અહીંયા હજી એક હતી, જો રોઈ. તો અમે છે ને પાછા ક્યારેક આવશું, સ્પેશિયલ 22 યુરો લઈને, ખાસ યાદ કરીને. એટલે મજા આવે, બીજું તો કાંઈ નહીં. બાકી તો બસ આ ગાર્ડન જેવું છે, અહીંયા ફરશું, રીલ ઉતારશું, ફોટો પાડીશું ને પાછા ઘરે વયા જઈશું. પછી સાંજે જોઈએ આપણે શું પ્રોગ્રામ બને છે એવું. તો યા આવતું નથી હારું. અહીંયા ગયો, એ આજા ઇધર આજા, ઈ ગયો હારું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને આ પાર્કિંગનો એરિયો છે. અહીંયા ફોકફેસ્ટ ભોપડાઈ જાય છે મારાથી. મીન્સ કે અહીંયાનો મેળો છે એ, અને એને ફોકફેસ્ટ કે અહીંયાના લોકો કલ્ચરલ મેળો હતો એટલે કહેતા છે ફોકફેસ્ટ. તો એવું છે ને, અહીંયા પાર્કિંગનો એરિયો છે, જો કેટલો મોટો છે. અને આ મેળો અનફોર્ચ્યુનેટલી ગઈકાલે જ બંધ થઈ ગયો છે, જેમાં આપણે લોકો નહોતા આવી શક્યા. બટ ઇટ્સ ફાઇન. તો એવું હતું. આ પાર્કિંગનો એરિયો છે, મારી પાછળ અહીંયા જો તમને ચકડોળ દેખાતો હશે, દેખાય છે? બસ એટલું મેળો છે ત્યાં એમ. તો હવે બસ ગાર્ડનનો એરિયો છે, તો એન્જોય કરીએ છીએ. અહીંયા લોકો છે ને કેમેરામાં ને મોબાઈલમાં ને મોસ્ટલી અહીંયાના જે ઓલા બિલ્ડિંગ્સ હોય, પછી નેચર હોય, એને બહુ વધારે કેપ્ચર કરે. નાઇસ થિંગ. બહુ સ્પીડમાં હાલે છે. એ ગયો આયલું. જો ફ્રેન્ડ્સ, અહીંયા વાગી ગયા છે સાંજ રાતના 7:45, અને અત્યારે એકદમ જો લાગે જ નહીં 7:45 વાગ્યા હોય ને રાતના એવું. અને હમણાં અહીંયા તો આ બધું તડકો નીકળ્યો હતો. મારી પાછળ લેક છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે ઘરે તરફ આપણે પ્રયાણ કરીએ અને આગળ જોઈએ શું પ્રોગ્રામ બને છે જમવામાં. તો લેટ્સ ગો. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. જો ફ્રેન્ડ્સ, આખી આ છે ને આપણી ટ્રામ છે, જે અત્યારે આખી ખાલી છે. કેમ કે હજી અમે લોકો આવ્યા ને, અમે ભરી દીધી પેલા જોઈ, પાછળ આખી ખાલી છે. તો જો ફ્રેન્ડ્સ, આ તો ટ્રેને અને વરસાદે ઠુકવાડી દીધા છે.
વરસાદ આવે છે ને અમે ઊભા રહી ગયા ઝાડવા નીચે. અરે અરે બહુ કરી હો. તો જો ફ્રેન્ડ્સ તો જો મિત્રો આ ચોકલેટ છે ને હે અત્યારે જામી ગઈ છે. ચોકલેટ જો અત્યારે જામી ગઈ છે. બાકી જ્યારે અમે આ કાલે ખાવા માટે ખોલી હતી ને હે તો મેં બહાર ગયા હતા પહેલા પણ આપણે ક્યાં ગયા હતા ઓલે પણ રેગન્સબુક સ્ટોન બ્રિજ પર આપણે જ્યારે ગયા હતા ત્યારે ચોકલેટ ખાવી હતી તો આખી પીગળી ગઈ હતી. કેમ કે કાલે તડકાનું ને એવું વાતાવરણ હતું. પછી ઠંડામાં અહીંયા પડી રહી હતી બેગમાં જતી જોકે તો ઠંડામાં પડી રહી અને આજે ઠંડી જેવું હતું ને વરસાદી એવો ને એમ થયું બધું એમાં તો જામી ગઈ પાછી. અત્યારે હવે હું એન્જોય કરું છું ચોકલેટ અને ત્યારે હવે જમવાનું કંઈક કરશું કેમ કે કેટલા 9 જેવા વાગી જ ગયા છે 9 ઉપર થઈ ગયું છે. તો હવે વિચારીએ મસ્ત ચોકલેટ છે. બીજા છે ને જર્મનીમાં જે લોકો રહેતા હોય ને મને ચોકલેટ્સ કમેન્ટ જરૂરથી કરજો કે કઈ કઈ ચોકલેટ બહુ જ મસ્તીની આવે. આ રહી છે મિલ્કી બારની છે એ એમ તો મેં ઘણી ટ્રાય કરી છે. નાઈસ તો કમેન્ટ કરજો રિકમેન્ડેશન આપજો તમારી એમ. બાકી જો હવે અત્યારે જમવાનો કંઈક પ્રોગ્રામ બનાવીએ આપણે જમી કરીને પછી આરામથી સુઈ જાય એકદમ થાકી ગયા. પહેલી પણ આપણે ગયા હતા ચોકલેટ કંઈ મળ્યું નહીં પણ હાલવાનું જ જાજો હતું બધી બ્રાન્ડનું ને એવું બધું જોયું એવું બધું હતું. અને પછી તો 2 કલાક અમે છે ને ટ્રેનની વાટે ઉભા હતા કેમ કે ટ્રેન લેટ પડી હતી. હમણાં બહુ એવું થાય છે કાલ વાળી ટ્રેન લેટ હતી ને આજવાળી ટ્રેન લેટ હતી તો પછી ઊભા હોય તો થાકી જાવી નહીં નો થાકી જાવી નાના કે નહીં ફૂલ જેવા બાળકો અમે તો થાકી જાવી તો એવું છે બસ આવું છે.